નમસ્કાર મિત્રો, હાલ અત્યાર સુધી સૌથી મોટા પ્રમાણમાં પૂછાતો એક જ સવાલ કે સોનું ખરીદવું છે તો સોનું ક્યારે સસ્તું થશે. સોનાને લઈને મિત્રો આવી ગયા સૌથી મહત્વના સમાચાર. જી આ મિત્રો, વાત કરીએ તો અમેરિકાએ શરૂ કરી મોટી ગેમ અને સમગ્ર વિશ્વમાં વધતી ચિંતા જોવા મળી રહી છે. તો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો અત્યારે સોના તેમજ ચાંદી જે છે એ અમેરિકાની સોનાની ભૂખ જે છે એ આખી દુનિયાને સૌથી વધારે ખેંચી રહી છે. અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોની અંદર કેટલો ઘટાડો જોવા મળશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો મિત્રો વાત કરીએ તો અમેરિકામાં સોનાની ભારે માંગના કારણે વિશ્વભરના સોનાના બજારમાં હલચલ મચી ગઈ છે. અને અમેરિકામાં સોનાની એટલી બધી માંગ છે કે જ્યાં અન્ય દેશોમાંથી સોનું જે છે એ મિત્રો સતત ન્યુયોર્કની તિજોરીમાં પહોંચી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા અને મેક્સિકોમાંથી આયાત પર ભારે ટેક્સ અત્યારે લાદવાની ધમકી આપી છે, જેના કારણે સોના તેમજ ચાંદી જે છે એ મિત્રો ફરીથી સામાન્ય વધઘટમાં જતા જોવા મળી રહ્યા છે. તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવ જે છે એ ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતા હોય છે. દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર વધારો ઘટાડો, શેર માર્કેટની અંદર વધારો ઘટાડો, અથવા તો વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર જે છે એ મજબૂત થતો જોવા મળે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થતો જોવા મળતો હોય છે. અને યુએસ ડોલરની અંદર ઘટાડો જોવા મળે તો સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર જો તમે લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો મિત્રો ટ્રમ્પ સરકારે જાહેરાત કરી છે કે આગામી દિવસોમાં કેનેડા અને મેક્સિકોથી આવતા સામાન પર 25% ટેરિફિક લાદ લગાવવામાં આવશે, જેના ઉપર સોનાનો પણ સમાવેશ થઈ રહ્યો છે. જેના ડરને કારણે અત્યારે અમેરિકા અને અમેરિકન બેંકો, રોકાણકારો અને વેપારીઓમાં હલચલ મચી ગઈ છે. અને સોના તેમજ ચાંદીની કિંમતોમાં અત્યારે તોતિંગ કડાકો બોલતો જોવા મળી રહ્યો છે. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જો તમે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ, કારણ કે 22 કેરેટ સોનામાં ઝીંક, તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે. અને જ્યારે મિત્રો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો સોનાની કિંમતોની અંદર આજે સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનાના ભાવ, 10 ગ્રામ સોનાના ભાવ, 100 ગ્રામ સોનાના ભાવ. તો મિત્રો 22 કેરેટ સોનાની તમે માહિતી મેળવી લીધી કે આપણે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ. જ્યારે 24 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવીએ તો મિત્રો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી જે છે એ સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે. તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાના ભાવ, 10 ગ્રામ સોનાના ભાવ, 100 ગ્રામ સોનાના ભાવ. તો મિત્રો 22 કેરેટ સોનાની વાત કરીએ તો પાછળના દિવસોમાં જે 22 કેરેટ સોનું 1 લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું, જે સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો હતો અને સોનું જે છે એ મિત્રો ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે. તો અન્ય દેશોની વાત કરીએ તો મિત્રો અન્ય દેશો માટે પણ ખતરો અહીં સમાપ્ત થતો નથી. જે આ મિત્રો વાત કરીએ તો નિષ્ણાતોનું કહેવું છે કે ભવિષ્યમાં બ્રિટન અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં આવતા સોના પર પણ ટેક્સ લાદવામાં આવી શકે છે. અને આ બંને દેશો વિશ્વના સૌથી મોટા સોનાના સપ્લાયર માનવામાં આવે છે. જો મિત્રો આગામી દિવસોમાં આવું જોવા મળશે તો સોનાની કિંમતોની અંદર વધારો જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે. અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ અમેરિકા દુનિયાનું સોનું જે છે એ કેવી રીતે લઈ રહ્યું છે, જેની વાત કરીએ તો અમેરિકા સૌથી વધુ સોનું કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ, મેક્સિકો, દક્ષિણ
આફ્રિકા અને કોલંબિયામાંથી આયાત કરે છે અને ટ્રમ્પની ચૂંટણી જીત્યા બાદ ત્યારથી અમેરિકન સોનાના ભાવમાં અન્ય દેશોની સરખામણીએ ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ હવે ક્યારે સસ્તું થશે। ઘણા બધા મિત્રો જે છે એક જ સવાલ કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે, પરંતુ સોનું ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે અને મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો કેટલું સસ્તું થશે? તો મિત્રો સોનાની કિંમતોની અંદર કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ નથી જોવા મળી રહી અને જો મિત્રો તમે તમારા શહેરમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે ઘણા બધા મિત્રો જે છે એ એવા પણ સવાલો કરતા હોય છે, ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતો હોય છે, તો જેનું મુખ્ય કારણ જે છે એ મિત્રો જીએસટી માનવામાં આવે છે, કારણ કે જીએસટીના કારણે ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં તફાવત જોવા મળતો હોય છે, પરંતુ કોઈ મોટો વધારો ઘટાડો નથી જોવા મળતો। તો સોનું ખરીદવા માટે હવે તૈયારી કરી લેવી જોઈએ અને મિત્રો સોનું જે છે એ અત્યારે ખૂબ જ લોકો ખરીદવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે લગ્ન હોય કે પછી તહેવાર, લગ્ન માટે અને તહેવાર માટે સૌથી વધારે લોકો સોનાની ખરીદી કરતા હોય છે અને આપણા ગુજરાતના શહેરોની વાત કરીએ તો લોકો સંબંધ સાચવવા માટે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે। તો પછી સોનું મોંઘું હોય કે સસ્તું, પરંતુ સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે। તો મિત્રો ઘણા બધા લોકો સોનાને સુરક્ષિત રોકાણ માની અને સોનાની ખરીદી કરી રહ્યા છે અને જો તમે પણ લાંબા ગાળાના રોકાણ કરવા માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો 2025ની સાલની વાત કરીએ તો 2025ના અંત સુધી સોનાનો ભાવ જે છે એ મિત્રો 1 લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ રોકાણકારોની તો 2024ની સાલમાં રોકાણકારોને ખૂબ જ સારું એવું પ્રોફિટ પણ મળી રહ્યું હતું, જેની વાત કરીએ તો 30% સુધીનો વધારો સોનાની કિંમતોમાં 2024ની સાલમાં જોવા મળી રહ્યો હતો અને મિત્રો 2025ની વાત કરીએ તો 2025ની શરૂઆતથી જ સોનાના ભાવ જે છે એ વધુ આકર્ષિત થતા જોવા મળી રહ્યા હતા અને સોનું જે તો મિત્રો હવે સોનાની ખરીદી કરવા માટે કેટલી રાહ જોવી જોશે? તો મિત્રો સોનાની કિંમતોમાં કોઈ પણ મોટો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી અને હવે વાત કરીએ તો મિત્રો વિશ્વભરની રિફાઇનરી પણ અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહી છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ તો મિત્રો અમેરિકાએ શરૂ કરી મોટી જાહેરાત અને સોના તેમજ ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે। જ્યાં મિત્રો વાત કરીએ તો હવે પછી આપણે આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોનું જે છે એ મિત્રો સામાન્ય વધારામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે પછી વાત કરીએ તો મિત્રો હવે સોના તેમજ ચાંદી જે છે એ શેર માર્કેટની અંદર વધારો ઘટાડો જોવા મળે તો મોંઘા અને સસ્તા થતા પણ જોવા મળી શકે છે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સંપૂર્ણ માહિતી મેળવીશું કે આગામી દિવસોમાં સોનું ખરીદવા માટે તમારે 1 તોલા સોનાની કિંમત શું ચૂકવવી પડશે, જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું।